ચલો આપણે લાસ્ટમાં છેલ્લે હાઇડ્રોજન વર્ણપટની તમને સમજૂતી આપી. અહીંયા આપણે સમજૂતી આખી સમજાવી દીધી, બરાબર. હવે આપણે એની અંદર તો બે કોયડા હતા એનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે એક નાનો પોઈન્ટ આપણે બાકી રાખ્યો હતો કે હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી છે. કે રેખા વર્ણપટની સમજૂતી આપણે રેખા વર્ણપટ જોઈએ, પણ એ રેખા વર્ણપટની સમજૂતીને આધારે આપણે શું મેળવવા છે? તો અમુક સૂત્રો મેળવવાના છે. કેમ સૂત્રો? તો આપણે જાણીએ છીએ કે ભાઈ હાઇડ્રોજન છે એનો વર્ણપટ આપ્યો, બરાબર, કે ભાઈ એ આખો વર્ણપટ તો બોરના નમૂના પ્રમાણે સમજાવવામાં આવ્યો કે આખો જે નમૂનો છે એ બોરના નમૂના પ્રમાણે સમજાવવામાં, બરાબર. એ આખો આપણે સમજી ગયા. તો એમાં એક અભિધારણાની આપણે વાત કરી કે અભિધારણા શું હતી કે ઇલેક્ટ્રોન જ્યારે કોઈ એક ભ્રમણ કક્ષામાંથી ઊર્જા શોષી અને ઊંચી એટલે કે નવી ભ્રમણ કક્ષામાં જ્યારે જાય છે ત્યારે એ ઇલેક્ટ્રોન ત્યાં આગળ અસ્થિર બને છે. એવું આપણે જાણીએ છીએ કે ભાઈ ni એટલે એને કહેવાય પ્રારંભિક ભ્રમણ કક્ષા, બરાબર. અને એ જાય છે nf એટલે અંતિમ ભ્રમણ કક્ષામાં જાય છે. સમજો કે ઇલેક્ટ્રોન પ્રારંભિક ભ્રમણ કક્ષામાંથી અંતિમ ભ્રમણ કક્ષામાં જાય એટલે કે ni માંથી nf માં ઇલેક્ટ્રોન જાય તો એ શું કરે? ઊર્જા શોષે છે, રાઈટ. હવે ત્યાં આગળ અસ્થિર બને એટલે એ ઇલેક્ટ્રોન શું કરે? એમાંથી પાછો આવે એટલે શું કરે? ઊર્જાનું ઉત્સર્જન કરે. ઊર્જાનું શું કરે? ઉત્સર્જન કરે છે. એ વખતે જે બે ભ્રમણ કક્ષાઓ વચ્ચે જે ઊર્જાનો તફાવત છે જેને આપણે ડેલ્ટા E કહીએ છીએ, તો એ ઊર્જાનો તફાવત એટલે કે એ ઊર્જાનો ગાળો એટલે એવું કહેવાય કે ni અને nf વચ્ચેનો ઊર્જાનો ગાળો એટલે કે ડેલ્ટા E તરીકે ઓળખાય. એ કોના બરાબર હોય? તો બંને ભ્રમણ કક્ષાની ઊર્જાના તફાવત જેટલો હોય. તો બંને ભ્રમણ કક્ષાની ઊર્જાનો તફાવત એટલે EF માઇનસ EI. EF એટલે અંતિમ ભ્રમણ કક્ષાની ઊર્જા અને EI એટલે પ્રારંભિક ભ્રમણ કક્ષાની ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો એના આધારે આપણે રીડબર્ગના અચળાંક સાથેની ફોર્મ્યુલા મૂકીએ તો સૂત્ર શું થશે કે ડેલ્ટા E બરાબર માઇનસ RH અપોન NF સ્ક્વેર બરાબર માઇનસ કૌંસમાં માઇનસ RH અપોન NI સ્ક્વેર. આ ફોર્મ્યુલા થશે. સાદું રૂપ આપીએ તો RH સામાન્ય આવશે તો કૌંસમાં થશે 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર કોના બરાબર? ડેલ્ટા E બરાબર સમીકરણ નંબર 1. હવે રીડબર્ગનો અચળાંક જાણીએ છીએ કે જ્યાં RH એટલે કે રીડબર્ગ અચળાંક અને એનું મૂલ્ય પણ જાણીએ છીએ તો કેટલું છે? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. આટલું આપણે 10⁻8 જૂલ આટલું આપણે એ મૂલ્યને જાણીએ છીએ, બરાબર. તો આ મૂલ્યને આધારે તો એ મૂલ્ય આની અંદર મૂકી દઈએ એટલે આપણને ફોર્મ્યુલા મળશે. હવે અહીંયા જે ફોટોન છે એ ફોટોનની અવશોષણ કે ઉત્સર્જન પામે ત્યારે એ વખતે એની તરંગ લંબાઈમાં ફેરફાર થાય, બરાબર. કે ઇલેક્ટ્રોન ઊર્જા શોષીને ઊંચા સ્તરમાં જાય
નીચા સ્તરમાં પાછો આવે, ઉત્સર્જન કરે, ત્યારે એ વખતે તરંગ લંબાઈનો પણ ફેરફાર આપણને જોવા મળે છે. તો એના આધારે તો એ તરંગ લંબાઈ માટે એટલે કે આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા E બરાબર hb. મ્યુ એટલે શું કહેવાય? c અપોન લેમ્બડા, hc અપોન લેમ્બડા. તો ધેરફોર લેમ્બડા બરાબર hc અપોન ડેલ્ટા E આ ફોર્મ્યુલા થશે. તો અહીંયા લેમ્બડા બરાબર, તો અહીંયા આપણે લેમ્બડાની જગ્યાએ મ્યુ બરાબર લઈએ, તો મ્યુ બરાબર સૂત્ર લઈએ તો મ્યુ બરાબર h અપોન ડેલ્ટા E અપોન h, ડેલ્ટા E અપોન h. ચલો ડેલ્ટા E સમીકરણ 1 નું મૂલ્ય મૂકીએ તો શું થશે? RH ભાગ્યા h કૌંસમાં 1 અપોન ni સ્ક્વેર માઇનસ 1 અપોન nf સ્ક્વેર. હવે RH અને h નું મૂલ્ય મૂકી દઈએ. રીડબર્ગ તો 2.18 10⁻18 બ્રેકેટમાં 1 અપોન ni સ્ક્વેર 1 અપોન nf સ્ક્વેર નો તફાવત. અહીંયા ડિવાઈડ તો પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34. તો મ્યુ બરાબર, ચલો કેલ્ક્યુલેશન કરીએ તો કેટલું મળશે? તો ટોટલ કેલ્ક્યુલેશન 3.29 ગુણ્યા 10⁻15 બરાબર. કૌંસમાં 1 અપોન ni સ્ક્વેર માઇનસ 1 અપોન nf સ્ક્વેર સમીકરણ નંબર 2. આ શું શોધી શકાય? તરંગ લંબાઈ પણ મેળવી શકાય અને આવૃત્તિ પણ આપણે શોધી શકીએ છીએ. હવે તરંગ સંખ્યાના સંદર્ભમાં લેવું હોય તો તરંગ સંખ્યા એટલે આપણે શું કહીએ છીએ કે એને મ્યુ બાર બરાબર મ્યુ અપોન સી વડે દર્શાવવામાં આવે છે. બરાબર, કે તરંગ સંખ્યા એટલે એને મ્યુ બાર કહેવાય, મ્યુ અપોન સી કહેવાય. કેમ મ્યુ અપોન સી? તો આપણે ભણી ગયા છીએ કે ભાઈ મ્યુ બાર એટલે શું છે? તરંગ લંબાઈનો વ્યસ્ત. અને તરંગ લંબાઈ એટલે શું? લેમ્બડા બરાબર તો સી અપોન મ્યુ. તો સી અપોન મ્યુ અહીંયા મૂકી દો એટલે આ ફોર્મ્યુલા બને. એની અંદર મ્યુનું મૂલ્ય મૂકીએ તો 3.29 10⁻15 ભાગ્યા સી. તો એ તો ફિક્સ છે, પ્રકાશની ગતિ કૌંસમાં 1 અપોન ni સ્ક્વેર માઇનસ 1 અપોન nf સ્ક્વેર. તમે કેલ્ક્યુલેશન કરો એટલે આનું મ્યુ બાર બરાબર મૂલ્ય મળશે. તો મ્યુ બાર બરાબર તો 1.09677 ગુણ્યા 10⁻7 કૌંસમાં 1 અપોન ni સ્ક્વેર માઇનસ 1 અપોન nf સ્ક્વેર સમીકરણ નંબર 3. તો તરંગ સંખ્યાના સંદર્ભમાં આપણે આ મૂલ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર, તમે 7 ઘાત છે તો આટલી ખસી જાઓ એટલે તમારે 109,677 કૌંસમાં 1 અપોન ni સ્ક્વેર માઇનસ 1 અપોન nf સ્ક્વેરનું આપણને ફોર્મ્યુલા મળે છે. બરાબર, તો આ સૂત્રો આપણે એક્ઝામ્પલ માટે યાદ રાખવાના રહેશે. હવે આપણે જે વાત કરવાની છે કે ભાઈ હાઇડ્રોજન એનો આપણે વર્ણપટ વિશેનો સંપૂર્ણ ખ્યાલ તો મેળવી લીધો. હવે એ વર્ણપટને આધારે આપણે તો એમાં જે વાત કરવાની છે તો એ જે ટોપિક છે કે ભાઈ પરમાણુનો ક્વોન્ટમ નમૂના વિશેનો ખ્યાલ લેવાનો છે. કે ભાઈ પરમાણુનો ક્વોન્ટમ નમૂનો, તો ક્વોન્ટમ નમૂનો કઈ રીતે મળે છે એ વિશેનો આપણે થોડોક અભ્યાસ કરવાનો છે. તો એ અભ્યાસ કરવા માટે તો એમાં બે વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે કે બોહર પરમાણુની જે મર્યાદા રહેલી છે એ મર્યાદાને આપણે દૂર કરવાની છે. અને એ દૂર કરવા માટે તો અહીંયા આપણે વાત કરીએ કે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો. ક્વોન્ટમ યાંત્રિક નમૂનો કે બોહરના પરમાણુની જે મોડેલ આપ્યું એની જે મર્યાદા ઉત્પન્ન થઈ
તો એને દૂર કરવા માટે બે સિદ્ધાંતો અપનાવવામાં આવ્યા, એટલે કે બોરની જે મર્યાદા હતી એ મર્યાદા દૂર કરવા બે સિદ્ધાંતો. તો બે સિદ્ધાંતો કયા કયા છે? તો એક છે દ્રવ્ય પદાર્થની દ્વૈત વર્તણૂક, બરાબર, એટલે કે એને દ્રવ્યની દ્વૈત વર્તણૂક તરીકે ઓળખાય છે, કે દ્રવ્યની દ્વૈત વર્તણૂક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને બીજો છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો આપણે બે સિદ્ધાંતો કે જે શું કામ કરશે? બોર્ડની જે મર્યાદાઓ હતી, કઈ મર્યાદા? તો પેલી સીમાન અસર, સ્ટાર્ક અસર, બરાબર, જે સ્પ્લિટિંગ જે થાય છે એને સંપૂર્ણ નથી સમજાઈ શકતો. પરમાણુમાંથી રાસાયણિક બંધન દ્વારા જે અણુ બને છે એ રાસાયણિક બંધનનો ખ્યાલ આપી શકતો નથી હોતો, બરાબર. તો એ બે મર્યાદાઓને દૂર કરવા માટે આ બે સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલો સિદ્ધાંત છે કે દ્રવ વિશેનો ખ્યાલ આવે કે જે દ્વૈત વર્તણૂક ધરાવે છે, બરાબર. તો દ્રવ એટલે આપણે એને બીજા અર્થમાં એવું કહીએ, દ્રવ એટલે શું કહેવાય કે પદાર્થની અવસ્થા. ઘન, પ્રવાહી, વાયુ છે, એમાં દ્રવ તરીકે આપણે લઈએ છીએ પ્રવાહી અને વાયુ અવસ્થા કહેવાય છે, ઘન સ્વરૂપ આપણે લેતા નથી. તો એને સમજવા માટે તો એમાં વૈજ્ઞાનિક છે કે ડી બ્રોગલી, જેને આપણે દ બ્રોગલી તરીકે ઓળખીએ છીએ, કે એણે શું કામ કર્યું કે દ્રવ્ય વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે. એણે અભ્યાસ કર્યો કે દ બ્રોગલી, તો દ બ્રોગલીએ વિધાન આપ્યું કે દ્રવ્ય, બરાબર, જે દ્રવ્ય છે, દ્રવ્ય જે વિકિરણની જેમ દ્વૈત સ્વભાવ ધરાવે છે, દ્વૈત સ્વભાવ. આવું કોણ કહે છે? દ બ્રોગલી કહે છે કે વિચુંબકીય વિકિરણ આપણે ભણી ગયા, એ પણ દ્વૈત સ્વભાવ ધરાવે. કયા બે સ્વભાવ હતા? તો એક કણ સ્વભાવ અને બીજો તરંગ સ્વભાવ. તો દ્રવ્ય પણ એવા બે સ્વભાવો ધરાવે છે એવું દ બ્રોગલી કહે છે. એણે સમજાવવા માટે શું કર્યું કે કણ અને તરંગ બંનેના ગુણધર્મો ધરાવે, બરાબર. દ્વૈત સ્વભાવ એટલે શું કહેવાય? કણ અને તરંગ બંનેના સ્વભાવો પોતે ધરાવતો હોય. તો એ સમજાવવા માટે એણે વાત કરી કે ફોટોનના કણો, ફોટોન એટલે ઉર્જાના કણો, બરાબર, એ બધા જ કણોના ઇલેક્ટ્રોન, પ્રોટોન, પરમાણુ, અણુ, બરાબર, ઘણા બધા છે કે જે દરેકને શું છે? બંને પ્રકારના ગુણધર્મો ધરાવે છે. એવી ફોટોનના કણો, ફોટોન કે ફોટોનના કણો. તો ફોટોનના કણો કોણ? ઇલેક્ટ્રોન, પ્રોટોન, બરાબર. એ સિવાય કોણ આવે? પરમાણુ આવે, અણુ આવે, બરાબર. એ સિવાય ધારો કે તમે ચોક પાવડર લો છો, ચોકનો જે પાવડર ડસ્ટ કહીએ છીએ ને, કેલ્શિયમ કાર્બોનેટ, એ લઈએ. પથ્થરનો પાવડર, બરાબર, પથ્થરનો પાવડર વગેરે, જે બંને ગુણો ધરાવે છે. આવું દ બ્રોગલી કહે છે. એટલે શું કહેવાય કે ફોટોનની જેમ વેગમાન અને તરંગ લંબાઈ બંને વસ્તુ ધરાવે, બરાબર. તો વેગમાને ધરાવે અને તરંગ લંબાઈ પણ પોતે ધરાવે છે. તો એના આધારે કે દ્રવ્યની ઉર્જા અને આઈન્સ્ટાઈનના સિદ્ધાંત પ્રમાણે, બરાબર, કે ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ દ્રવ, તો દ્રવની ઉર્જા, બરાબર, તો દ્રવની ઉર્જા શું કહેવાય? એ આવૃત્તિ સાથે સંબંધ ધરાવે, આવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે, બરાબર. જ્યારે આઈન્સ્ટાઈનના સિદ્ધાંત પ્રમાણે, આ દ બ્રોગલીના સિદ્ધાંત પ્રમાણે, જ્યારે આઈન્સ્ટાઈનના સિદ્ધાંત પ્રમાણે ઉર્જાનો
દ્રવ સાથે દળ સાથે ઉર્જાનો દળ સાથે સંબંધ મળે છે. આ પહેલેથી મળેલા છે. તો ઉર્જાનો દળ સાથેનો સંબંધ એટલે કે જે ઉર્જા છે એ ઉર્જાનો દળ સાથેનો સંબંધ એટલે શું કહેવાય? E બરાબર mc સ્ક્વેર કહીએ છીએ. આઇન્સ્ટાઈને આપેલી. જ્યારે દ બ્રોગલી શું કહે છે કે ઉર્જા એ આવૃત્તિ સાથે સંબંધ ધરાવે, E બરાબર h મ્યુ, જે પહેલેથી જે થોમ્સન દ્વારા સાબિત થયેલું છે. બરાબર. તો આ બંને સંબંધો મળે છે કે દ્રવ એની ઉર્જા એની આવૃત્તિ સાથે પણ સંબંધ ધરાવે દ બ્રોગલીના સિદ્ધાંત પ્રમાણે, અને આઇન્સ્ટાઈનના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ દ્રવની ઉર્જા એના દળ સાથે પણ સંબંધ ધરાવે. તો આ બંને સૂત્રો આપણને મળેલા છે. તો આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બંને દ્વારા મળતી ઉર્જા કેવી હોય? એક સમાન. બંને દ્વારા મળતી ઉર્જા કેવી હોય? એક સમાન હોય. તો એના આધારે બંને સમીકરણની સરખામણી કરીએ તો h મ્યુ બરાબર mc સ્ક્વેર. બરાબર. આ રીતની ફોર્મ્યુલામાં હવે એ પ્રમાણે h મ્યુ બરાબર, તો મ્યુ એટલે શું કહેવાય? c અપોન લેમ્ડા. તો h c અપોન લેમ્ડા બરાબર mc સ્ક્વેર. સામે એક c જતો રહેશે. તો એના આધારે આપણને શું ફોર્મ્યુલા મળશે? h અપોન લેમ્ડા બરાબર n. એટલે એના આધારે દ બ્રોગલીના ઇક્વેશન પ્રમાણે તો દ બ્રોગલીના ઇક્વેશન પ્રમાણે અહીંયા c રહી ગયું. તો ધેરફોર લેમ્ડા બરાબર h અપોન mc. બરાબર. તો લેમ્ડા બરાબર h અપોન mc આ એક આપણને ફોર્મ્યુલા મળે છે. આ ફોર્મ્યુલા સમીકરણ નંબર 3. ફરીથી કે દ બ્રોગલી શું કહે છે કે દ્રવ્ય એ વિકિરણની જેમ દ્વૈત્ય સ્વભાવ ધરાવે. દ્વૈત્ય સ્વભાવ એટલે કણનોય સ્વભાવ ધરાવે, તરંગનોય સ્વભાવ ધરાવે. તો એને સમજાવવા માટે કે ભાઈ ફોટોનના કણો, તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, પરમાણુ હોય, અણુ હોય, પાવડર રૂપી કોઈ પદાર્થો, એ બધાની અંદર કણ અને તરંગ બંનેના ગુણધર્મો રહેલા છે એવું દ બ્રોગલી કહે છે. તો એને સમજાવવા માટે એવું કીધું કે જો બંને ગુણધર્મો હોય તો એ દ્રવની ઉર્જા આવૃત્તિ સાથે પણ સંબંધ ધરાવે, અને આઇન્સ્ટાઈનના સિદ્ધાંત પ્રમાણે દ્રવની ઉર્જા એના દળ સાથે પણ સંબંધ ધરાવે. તો એ બે ઇક્વેશનને કેલ્ક્યુલેશન કરો, સમાન કરો, એટલે લેમ્ડા બરાબર h અપોન mc આપણને આ ફોર્મ્યુલા જે પ્રાપ્ત થાય છે. હવે દ બ્રોગલીના મંતવ્ય પ્રમાણે કે દ્રવની તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનો સંબંધ મળે. બરાબર. કે દ બ્રોગલીના મંતવ્ય પ્રમાણે તરંગ લંબાઈ લેમ્ડા અને વેગમાન p વચ્ચેનો સંબંધ, તો સમીકરણ 3 પ્રમાણે તો વેગમાન p બરાબર શું કહેવાય? mc કહીએ છીએ. આમ mv તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આપણે p બરાબર mv, તો વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ તરીકે ઓળખાય. તો એના આધારે આપણને ફોર્મ્યુલામાં શું મળશે કે લેમ્ડા બરાબર h અપોન mv. આ સમીકરણ નંબર 4 મળશે. તો c શું છે? c એટલે પ્રકાશની ગતિ, ધ્વનિની ગતિ, વેગ કહેવાય બીજા અર્થમાં. અને v શું છે? તો જે કણ લઈએ છીએ એ કણ દ્વારા ઉત્પન્ન થતો જે તરંગ સ્વરૂપ છે એ તરંગ સ્વરૂપની વેગ કહેવાય છે. બરાબર. જે એની વેલોસિટી રહેલી છે એ કણનો વેગ તરીકે ઓળખાય, કેમ કે વેગમાન વચ્ચેનો સંબંધ એમાંથી સ્થાપિત થતો મળે છે. બરાબર. તો એના આધારે એણે એવું સાબિત કર્યું કે ઇલેક્ટ્રોનનો પુંજ એ પણ શું છે? એક વિવર્તન ઘટના દર્શાવે છે. તો તમે આગળ ભણશો કે કોઈ પણ અણુમાં બે પરમાણુ વચ્ચેની અને બંધ લંબાઈ, બંધ કોણ, આ બધું સમજાવવા માટે તો વિવર્તન પદ્ધતિઓ વપરાય છે. અને વિવર્તન કોણ આપે? એક સાથે પુંજ
કે જેમાં કણોનો સમૂહ રહેલો હોય. કણો કોણ હોય? તો ફોટોનના કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આ બધા કણો કહેવાય. બરાબર. તો એ કણોનું પુંજ એટલે એ વિવર્તન ઘટના દર્શાવે અને એ કોઈ પણ તરંગની લાક્ષણિકતા પણ પોતે ધરાવતો હોય. એટલે શું થયું કે એ કણો કણે સ્વભાવ ધરાવે છે અને તરંગ સ્વભાવ પણ પોતે ધરાવે છે. એના આધારે એવું કહેવાય છે. એટલે એવું કહેવાય કે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપમાં શું કરવામાં આવે છે? આ જ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે કે વસ્તુને 150 લાખ ગણી મોટી કરી અને બતાવવામાં આવે છે. બરાબર. તો ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ પણ આ સિદ્ધાંત ઉપર રચાયેલો છે. કારણ કે ફોટોનના જે કણો છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એ કણ સ્વભાવે ધરાવશે અને તરંગ સ્વભાવ પણ પોતે ધરાવતા જોવા મળતા હોય છે. બરાબર. હવે આ જે સિદ્ધાંત આપ્યો છે એ સિદ્ધાંતમાં તો આપણે જાણીએ છીએ કે વીજ ચુંબકીય તરંગો પણ મળે અને ભૌતિક તરંગો પણ એને સાબિત કરેલા છે. હવે એની અંદર તો એની ઉપર આધારિત તો આપણે 2 દાખલા આપેલા છે એ આપણે સાબિત કરી દઈએ. કોયડા નંબર 2.12 કરીને આપેલો છે. 2.12 નંબરનો કોયડો લઈ લઈએ કે ભાઈ 0.1 kg m બરાબર 0.1 kg દળ ધરાવતો એક દડો છે જેનો વેગ આપ્યો છે. તો v બરાબર તો વેગ આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે અને એમ કહે છે કે એની લેમ્બડા કેટલી થાય એ શોધવું. આની શું શોધવાની છે કે લેમ્બડા કેટલી થાય. તો આ શોધવા માટે તો આની અંદર બહુ સિમ્પલ છે દાખલો કે લેમ્બડા બરાબર h/mv સૂત્ર મૂકી દો. હવે h બરાબર તો પ્લાન્ક અચળાંકનું મૂલ્ય મૂકો, m બરાબર 0.1 કિલોગ્રામ અને v બરાબર 10 મૂકો. એટલે એના આધારે કેલ્ક્યુલેશન કરો એટલે તમને શું મળશે? તરંગ લંબાઈનું મૂલ્ય આપણને પ્રાપ્ત થતું હોય છે. બરાબર. હવે એ તરંગ લંબાઈ બહુ સિમ્પલ દાખલો છે એટલે એની ગણતરી લેતા નથી. પણ એના પછીના દાખલાની અંદર ચલો એના પછીનો દાખલો છે કે ભાઈ 2.13 નંબર 2.13માં કે શું કહે છે કે ઇલેક્ટ્રોનનું દળ આટલું છે. ઇલેક્ટ્રોનનું દળ આપ્યું 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તેની ગતિ ઉર્જા આપી છે, કાઇનેટિક એનર્જી કે E એટલે ગતિ ઉર્જા કેટલી છે? 3 ગુણ્યા 10⁻25 જૂલ છે. તો એમ કહે છે કે એની તરંગ લંબાઈ શોધો ઇલેક્ટ્રોન. બરાબર. હવે તરંગ લંબાઈ શોધવી છે તો આની માટે આપણી પાસે શું ફોર્મ્યુલા હોવી જોઈએ કે ભાઈ સૌથી પહેલાં લેમ્બડા શોધવી હોય તો h/mv નો સૂત્રનો ઉપયોગ કરીશું. પણ h તો અચળાંક છે તો આપેલો જ હોય 6.626 10⁻34 જૂલ સેકન્ડ. m દળ આપ્યું છે, v નથી આપ્યો આ દાખલામાં. બરાબર. તો આ દાખલામાં v નથી આપ્યો તો v આપણે શોધી શકીએ કોની મદદથી કે ભાઈ આપણે જાણીએ છીએ કે કાઇનેટિક એનર્જી બરાબર સૂત્ર છે 1/2 mv². આ સૂત્ર આપણે જાણીએ છીએ. રાઈટ. તો આ સૂત્રનો ઉપયોગ કરીને v શોધી નાખીએ તો ધેરફોર v² બરાબર 2 ગુણ્યા કાઇનેટિક એનર્જી ડિવાઇડ દળ. ચલો 2 ગુણ્યા 3 ગુણ્યા 10⁻25 ભાગ્યા દળ કેટલું છે? 9.1 10⁻31. કેલ્ક્યુલેશન કરીએ તો કેલ્ક્યુલેશન તો 2 તરી 6 ભાગ્યા 9.1 તો કેટલો મળે છે? 0.6593 ગુણ્યા 10 તો 31 - 25 then = 6 10⁶ બરાબર. હવે આ કોના બરાબર મળ્યો? v² બરાબર. તો ધેરફોર વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગમૂળ 0.6593 એનું વર્ગમૂળ તો 0.81 ગુણ્યા 10ની કેટલી ઘાત થઈ જાય? 3 ઘાત. બરાબર. કેમ કે 10⁶ અને વર્ગમૂળ એટલે 1/2 ઘાત તો 6 ગુણ્યા 1/2 એટલે 3 ઘાત થઈ જશે. તો અહીંયા વેગ કેટલો મળશે? ધેરફોર v બરાબર તો 8.119 10⁵ આપણને પ્રાપ્ત થાય છે. આટલો મૂલ્ય.
એટલે સમજો ને કે આપણે એને કમ્પ્લીટલી ફેરવી નાખીએ 811.9 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, આટલો એનો શું મળે છે? વેગ મળે છે. હવે આ વેગ મળી ગયો આ દાખલામાં, બરાબર. વેગ મળી ગયો તો લેમ્બડા શોધવા માટે h/mv તો 6.626 10⁻⁴ ભાગ્યા 811.9 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻34, બરાબર, સોરી 31. બરાબર, કેલ્ક્યુલેશન કરો તો મૂલ્ય મળશે 6.626 ભાગ્યા 9.1 ઇક્વલ ભાગ્યા 811.9 ધેન ઇક્વલ તો 10⁻³ એટલે 8.96 10⁻7. બરાબર, આટલો જવાબ એની અંદર આપણને પ્રાપ્ત થશે. 8.96 ગુણ્યા 10⁻8.96 ગુણ્યા 10, બરાબર. તો કેટલા ખસીએ? 2 2 4 અને પેલા 3 એટલે -7. બરાબર, આટલો શું મળશે? મીટર એકમ. આટલી એની તરંગ લંબાઈ મળશે. નેનોમીટરમાં ફેરવવું હોય તો 2 પોઈન્ટ ખસી જાવ એટલે 10⁻9 થાય એટલે 896 નેનોમીટરમાં જવાબ મળી જશે. ક્લિયર? હવે એ જ રીતે તમને 2.14નો પણ દાખલો આપ્યો છે, બહુ સરળ છે. કે તો લેમ્બડા આપી છે, ફોટોનનું દળ શોધવાનું કીધું છે, બરાબર. અને વેગ તો જાણીએ છીએ આપણે એનો કે વેગ કેટલો હોય v, તો એનો વેલોસિટી 3 × 10⁸ જેટલો હોય. એટલે કે સીનું મૂલ્ય અને કેપિટલ વીનું મૂલ્ય જ્યારે કોઈ ફોટોનનો વેગ કીધો હોય તો એ વેગ ન આપ્યો હોય તો કેટલો લેવાનો? 3 × 10⁸ લેવાનો. આપ્યો હોય તો એ પ્રમાણે તમારે લઈ લેવાનું. ઓકે, બરાબર. હવે એના પછીનો બીજો એક સિદ્ધાંત છે કે જેને આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. તો હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે આપેલો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આ સિદ્ધાંત સમજવા માટે તો અહીંયા તો સેકન્ડ ક્વોન્ટમ યાંત્રિક નમૂના માટે બીજો સિદ્ધાંત આપવામાં આવ્યો છે જેને આપણે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત તરીકે ઓળખીએ. હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે કે જર્મન રસાયણશાસ્ત્રી વર્નર હાઇઝનબર્ગે આ સિદ્ધાંત આપ્યો છે. એણે શું કીધું કે દ્રવ્ય અને વિકિરણ એ બંને દ્વૈત વર્તણૂક ધરાવે છે. કે જર્મન વૈજ્ઞાનિક હાઇઝનબર્ગ દ્વારા તો એણે વિધાન આપ્યું. એણે શું કીધું કે દ્રવ્ય અને વિકિરણ દ્વૈત્ય વર્તણૂકનું પરિણામ. બરાબર, દ્રવ્ય અને વિકિરણ એ કોનું પરિણામ છે? દ્વૈત્ય વર્તણૂકનું પરિણામ તરીકે ઓળખાય છે. તો એણે શું કર્યું કે એના પોતાના નિયમ આપ્યો કે એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતા સિદ્ધાંત પ્રમાણે કહેવાય છે કે એને સિદ્ધાંતમાં એમ કીધું કે કોઈ પણ કણ એટલે કે ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોન એટલે કે અહીંયા લઈ લઈએ કોઈ પણ કણનું તો ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન
અથવા તો વેગ એક સાથે નક્કી કરવું અશક્ય છે. એક સાથે નક્કી કરવું અશક્ય છે. આ એનો સિદ્ધાંત છે કે ઇલેક્ટ્રોન એટલે કોઈ પણ કણ લઈ શકો તમે. કેમ કે ધ બ્રોગલીએ કોઈ પણ કણોની વાત કરી છે ક્વોન્ટમના યાંત્રિક નમૂનાની અંદર. તો એમાં આપણે બોર્ડની જે અભિધારણાઓ, જે મર્યાદાઓ રહેલી છે એ મર્યાદા દૂર કરવા માટે બીજો સિદ્ધાંત આપ્યો. તો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક છે તો જર્મન રસાયણશાસ્ત્રી વર્નર હાઇઝનબર્ગ. તો એણે સિદ્ધાંત આપ્યો છે કે એના સિદ્ધાંત પ્રમાણે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અથવા કોઈ પણ કણનું ચોક્કસ સ્થાન અને એનું ચોક્કસ વેગમાન કે વેગ એ એક સાથે નક્કી કરવું અશક્ય હોય છે. તો એ અશક્ય છે તો એને એના વિધાનને ગાણિતિક સ્વરૂપે આ રીતે આપ્યું કે આ જે વિધાન આપ્યું છે એનું ગાણિતીય સ્વરૂપ, ચલો એ ગાણિતીય સ્વરૂપ આ રીતે આપે છે કે therefore delta x into delta p બરાબર delta p of x greater than equal h upon 4 pi. જ્યાં આ વિધાન એણે ડાયરેક્ટ આપ્યું કે જ્યાં ડેલ્ટા x શું છે કે ડેલ્ટા x એટલે કે કોઈ પણ કણના સ્થાનમાં અનિશ્ચિતતા જે ઉદ્ભવે છે, કોઈ પણ કણના સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા કહેવાય છે. ડેલ્ટા p ઓફ x એટલે એને શું કહેવાય? કણનું વેગમાન ની અનિશ્ચિતતા કહેવાય છે. બરાબર. અને આપણે જાણીએ છીએ કે p બરાબર mv ને સૂત્રમાં મૂકી દઈએ. p બરાબર mv આપણે સૂત્રમાં મૂકી દઈએ તો સૂત્રની અંદર મૂકીએ p બરાબર mv તો therefore delta x into delta કૌંસમાં mv of x, x નામનો કોઈ પણ પદાર્થ greater than equal h upon 4 pi. હવે કોઈ પણ કણ હોય તમે એનું ચોક્કસ સ્થાન કે ચોક્કસ વેગમાન ગમે તેમાં અનિશ્ચિતતા જે ઉદ્ભવતી હોય પણ એનું દળ કોઈ દિવસ બદલાય નહીં. તો દળ કેવું છે? અચળ છે. તો ડેલ્ટા x into m ડેલ્ટા v of x greater than equal h upon 4 pi. તો therefore તો ફોર્મ્યુલા બનશે ડેલ્ટા x into ડેલ્ટા v of x greater than equal h upon 4 pi m. આ આપણને એક ફોર્મ્યુલા મળશે. આ ફોર્મ્યુલા કે જે હાઇઝનબર્ગે આપેલો કણના સંદર્ભમાં એનું ચોક્કસ સ્થાન અને એના વેગમાનમાં જે અનિશ્ચિતતા ઉદ્ભવે અથવા તો વેગમાનમાં અથવા વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા વિશેના સંબંધનું આ ફોર્મ્યુલા કહેવાય છે. હવે એવું કહે છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન જો ખૂબ જ ચોકસાઈથી જાણતા હોઈએ તો એનો વેગ ઘણો મોટો હોય. બરાબર. એવું એને વિધાન આપ્યું છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન, કે જો ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈથી જાણતા હોઈએ તો ચોકસાઈથી તમે જાણતા હોય તો તેનો વેગનું મૂલ્ય ઊંચું હોય છે. એના વેગનું મૂલ્ય કેવું હોય? ઊંચું હોય છે. એટલે કે ઇલેક્ટ્રોનનું વેગ ચોકસાઈથી જાણતા હોય તો ઇલેક્ટ્રોનનું સ્થાન અનિશ્ચિત બની જાય. જો સમજો, જો ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈથી જાણો તો વેગનું મૂલ્ય ઊંચું જાય. બરાબર. એવું એ સાબિત થાય છે. અને જો વેગ તે સમયે ઇલેક્ટ્રોનનું વેગ તમે ચોકસાઈપૂર્વક જાણતા હોય તો એ વખતે ઇલેક્ટ્રોનનું સ્થાન કેવું બને છે? અનિશ્ચિત બને છે. એટલે એક જાણતા હોય તો બીજો અનિશ્ચિત બને, બીજો જાણતા હોય તો પહેલો અનિશ્ચિત બની જાય. એટલે વેગ જાણો તો વેગમાન અનિશ્ચિત સ્થાન અનિશ્ચિત બને, સ્થાન જાણો તો વેગ અથવા વેગમાન અનિશ્ચિત બની જાય. એટલે એકબીજાના ઓપોઝિટ, આ બંને એકબીજાના ઓપોઝિટ તૈયાર થતા હોય છે. તો એણે એવું કહે છે કે આ સિદ્ધાંત દ્વારા ઇલેક્ટ્રોન અને દરેક અન્ય કણો માટે આ આખો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે.
બરાબર, કે જે પ્રક્ષેપણ પથના અસ્તિત્વને નકારી દઈ અને એ તૈયાર થતો હોય છે. ચોક્કસ સમયે પદાર્થનું સ્થાન અને વેગ જાણતા હોય, ચોક્કસ સમયે પદાર્થનું સ્થાન અને વેગ જાણતા હોય તો તેના પર તે સમયે લાગતું બળ પણ આપણે ગણી શકીએ છીએ. બરાબર, અને પદાર્થનું સ્થાન નિશ્ચિત કરી શકાતું હોય છે. બરાબર, તો આ રીતે એણે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત વિશેનો ખ્યાલ આપ્યો છે. હવે અનિશ્ચિતતાના આ સિદ્ધાંત ઉપર આધારિત તો આપણી બુકમાં તો સ્થૂળદર્શી, બરાબર, સૂક્ષ્મદર્શીય અને સ્થૂળદર્શીય પદાર્થો માટે તો સૂક્ષ્મદર્શીય માટે સાર્થક નિયમ થયો એટલે સાબિત થયો, અને સ્થૂળદર્શીય વસ્તુઓ માટે આ નિયમ અવગણવામાં આવેલો જોવા મળતો હોય છે. તો એને સમજવા માટે આપણને બે કોયડા આપ્યા છે. તો કોયડા લઈ લઈએ. કોયડા નંબર 2.15 કે ભાઈ સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી ફોટોનથી પરમાણુનું ઇલેક્ટ્રોનનું સ્થાન મેળવવાનું. તો પરમાણુના ઇલેક્ટ્રોનનું સ્થાનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું સ્થાન એટલે કે ડેલ્ટા એક્સ 0.1 એંગસ્ટ્રોમ. બરાબર, તો તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી છે એટલે કે ડેલ્ટા વી આપણે શોધવું છે. બરાબર, હવે આ શોધવા માટે બરાબર ઇલેક્ટ્રોનનું દળની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ તમારે યાદ રાખવાનું 9.1 ગુણ્યા 10⁻31 kg. બરાબર, આટલું એ ઇલેક્ટ્રોનનું દળ રહેલું છે. હવે આપણે શું શોધવાનું છે? ડેલ્ટા વી. સ્થાનમાં અનિશ્ચિતતા આપી, વેગમાં અનિશ્ચિતતા કઈ ઉદ્ભવે છે એ શોધવી છે. તો સૂત્ર આપણે કયું વાપરીશું? સમીકરણ નંબર 1 કે ડેલ્ટા એક્સ બરાબર, તો ફોર્મ્યુલા બનશે h/4πm ઇન્ટુ ડેલ્ટા વી. સોરી, ડેલ્ટા વી બરાબર, કારણ કે ડેલ્ટા એક્સ આપણને આપેલું છે. મૂલ્ય મૂકી દઈએ 6.626 10⁻31 ડિવાઇડ 4 ગુણ્યા 3.14 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા, ચલો ડેલ્ટા એક્સ આમાં આપ્યો એંગસ્ટ્રોમમાં. એંગસ્ટ્રોમમાં એટલે મીટરમાં ફેરવી દઈએ તો 0.1 ગુણ્યા 10⁻10 મીટર. બરાબર, મીટરમાં થઈ જાય. કેમ કે બધાના એકમો એક સરખા એ પદ્ધતિમાં એટલે એસઆઈ પદ્ધતિમાં રાખવાના. હવે આનું તમે કેલ્ક્યુલેશન કરો તો કેલ્ક્યુલેશન કરતાં શું મળશે? તો 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 9.4 ભાગ્યા 0.1 તો 0.57 મૂલ્ય મળે છે. 0.57 ગુણ્યા 10 ચલો એ -31 જતી રહેશે. બરાબર, એચનું મૂલ્ય કેટલું છે? એચ બરાબર ક્યાં ગયો? એચનું મૂલ્ય બરાબર છે ને? હા, સોરી, 10⁻34 થાય. તો 10⁻31 -10 એટલે -41 ઉપર જાય તો 41 - 34 એની કોલ 7. તો 10⁻7 આ કોના બરાબર મળ્યું? ડેલ્ટા વી બરાબર આટલું મૂલ્ય આપણને પ્રાપ્ત થાય છે. ચોપડીમાં તમને જવાબ, તો જવાબમાં 2 પોઈન્ટ ખસી જઈએ, સોરી +7 આવે કારણ કે 41 ઉપર પૂર્ણાંક ગયો એટલા. બરાબર, બીજો દાખલો આપ્યો છે તો 2.16 કે એક ગોલ્ફના દડાનું 40 ગ્રામ વજન છે, વેગ આપ્યો છે અને 2% એની ચોકસાઈના માપન કરવામાં આવ્યું તો સ્થાનમાં અનિશ્ચિતતા શોધવાની છે. એટલે અહીંયા શું કહે છે કે વેગમાં અનિશ્ચિતતા 2% મળી. બરાબર, વેગ કે 2.16 એમાં દાખલામાં શું કહેવા માંગે છે કે વેગ જે હતો એ વેગ કેટલો હતો? 45 મીટર પ્રતિ સેકન્ડ. એમાં ચોકસાઈ જોવા મળી, વેગમાં ચોકસાઈ કેટલા ટકા મળી? 2%.
2% એટલે 100 2 તો 45 કેટલી મળે એટલે કે ધેરફોર ડેલ્ટા વી મળે કહેવાય. તો 45 દુ 90 90 ભાગ્યા 100 ધેન ઇક્વલ 0.9 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. ડેલ્ટા વી કેટલો મળી ગયો? 0.9 મળી જશે. હવે યાદ રાખો, જે વેગ આપ્યો હોય કે દળ આપ્યું હોય કે સ્થાન આપ્યું હોય, બરાબર, એમાં વેગ અને સ્થાન એની અંદર તમને જો મૂલ્ય આપ્યું હોય અને એમાં એમ કીધું હોય કે ચોકસાઈથી આટલા %, તો તમારે આ પદ મૂકી દેવાનું કે 100 2 લેખે તો જે વેગ કે સ્થાનમાં જે પણ હોય તમને મૂલ્ય આપ્યું હોય એટલાય કેટલું, તો એનું શું મળે? અનિશ્ચિતતા મળે. આ વેગમાં અનિશ્ચિતતા મળી ગઈ. સ્થાનનું આપ્યું હોય કે સ્થાનમાં આટલું મૂલ્ય છે તો સ્થાનની અનિશ્ચિતતા શોધી નાખવાની, કેમ કે સ્થાનની તમને આપી હોય ચોકસાઈ, બરાબર. તો એ પ્રમાણે ડેલ્ટા એક્સ મળી જાય. ચલો ડેલ્ટા વી મળી ગયો, બરાબર. તો અહીંયા આપણે શોધવાનું શું છે? ડેલ્ટા એક્સ શોધવાનું કીધું છે. સ્થાનમાં અનિશ્ચિતતા શોધવાની કીધી છે. તો ફોર્મ્યુલા h/4πm × ડેલ્ટા વી. એમ બરાબર, તો અહીંયા કોની વાત કરી છે? તો દડાની વાત કરી છે, બરાબર. દડાનું દળ આપ્યું છે 40 ગ્રામ. એમ બરાબર કેટલું આપ્યું છે? કે એમ બરાબર 40 ગ્રામ છે. એટલે તમારે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરી દેવાનો. તો કિલો થશે 0.04 kg થઈ જશે. બરાબર. આટલું મૂલ્ય તમારે એની અંદર લેવાનું અને કેલ્ક્યુલેશન કરો એટલે શું મળે? સ્થાનમાં અનિશ્ચિતતા તમને પ્રાપ્ત થશે. આના દાખલા બહુ ઇઝી છે, સમજવાની ખાલી જો. ક્લિયર? તો અહીંયા આ તમારો આખો જે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક જે નમૂનો આપેલો છે એ ક્વોન્ટમ યાંત્રિક નમૂનો, અને એના ઉપર તો આગળ આ બોરની નિયમની મર્યાદાઓ દૂર થઈ ગઈ. હવે એની ઉપર આગળ કામ કર્યું તો કે એવી શ્રોડિંજર વૈજ્ઞાનિક આવ્યો અને એ શ્રોડિંજરે શું કર્યું? હાઇડ્રોજન પરમાણુના સંદર્ભમાં એને તરંગ વિધેય સાથે સળખાવી અને એમાંથી શ્રોડિંજર સમીકરણ સાથેની સરખામણી કરી છે. અને એના આધારે તો ત્યાં તમારે બે જે સૂત્રો મળે છે ને પછી તમારે ક્વોન્ટમ જે આંક છે એની શરૂઆત થાય છે. તો એની અંદર એ ક્વોન્ટમ યાંત્રિક જે નમૂનો હતો એ નમૂનો એ શ્રોડિંજર સમીકરણ સાથે એની સરખામણી કરી અને એની માહિતી આપી. પણ એ માહિતી આપણે એટલી બધી ડિપેન્ડ કરતી નથી. પણ એના પછી તો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો અને એના ઉપરથી આધારિત ક્વોન્ટમ અંક વિશેનો તમને ખ્યાલ પ્રાપ્ત થાય છે. અને જે ક્વોન્ટમ અંકો વિશેનો ખ્યાલ તો તમે તમારા મેડમે તમને એ ટૉપિક આખો જે ચલાવ્યો છે તો આપણો આ ચેપ્ટરનો આખો એક ભાગ જે બાકી હતો આગળનો એ અહીંયા પૂરો થાય છે. એની સાથે તમારું 2nd નંબરનું ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે તો જ્યારે મળીશું ત્યારે એ રીતે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. અને આની જે PDF કોપી છે આખી, બરાબર, એક્સ્ટ્રા દાખલા સાથેની કોપી એ હું તમને સેન્ડ કરી દઉં છું, એ તમે નોંધી લેજો.